I would also like to invite on the stage Mrs. Mrs. Sonal Shah, mother of Dr. Rahul Shah, to share her experiences with us as his son has reached the end of his college life today. Daksha sir, all the teachers of my student, બધા જ આજના નવા બનેલા ડૉક્ટર, જે આજે નવા બન્યા છે, એ બધાની માટે આજે મને ઘણો જ પ્રાઉડ થાય છે. આજે હું મારો પરિચય આપું તો અત્યાર સુધી હું એમ કહેવાતું હતું કે હું સોનલ શાહ છું, પણ આજે મને પોતાને પ્રાઉડ થાય છે કે આજે હું એક ડૉક્ટરની મધર છું. એટલે હું આજે મારો પરિચય આપું તો આજે હું મારો પરિચય આપું તો આઈ એમ ધ ડૉક્ટર ઓફ રાહુલ શાહ's પેરેન્ટ. જે કાલ સુધી મારો સોનું હતો એ આજે મારો ડૉક્ટર બની ગયો છે. હું આજથી લગભગ 5 વર્ષ પહેલાં એને મૂકવા આવી ત્યારે નાનો હતો, ત્યારે મારી આંખમાં આંસુ હતા કે એ શું કરશે. આજે ખબર પડી ગઈ એ ડૉક્ટર બની ગયો. અને કેટલા તોફાન કર્યા એના વિડીયોમાં મેં જોઈ લીધા. અને મારું ઇન્ટ્રોડક્શન એવો પણ કહી શકાય કે ડૉક્ટર રાહુલ શાહની હિટલર મધર. એના બધા જ ફ્રેન્ડ્સને ખબર હશે કે હું એક હિટલર મધર છું. હિટલર મધર ત્યારે જ બનાય, હું હિટલર મધર એટલે જ બની કે મારો છોકરો ડૉક્ટર બને. એની માટે મારે હિટલર મધર બનવું પડ્યું. હવે જર્ની રાહુલની જે હતી એ આજે ડૉક્ટર રાહુલની શરૂ થઈ, આજે ડૉક્ટર રાહુલની જર્ની શરૂ થઈ. હું તમને એની વાત કરું તો સોનુની વાત કરું તમને. સોનુ નાનો હતો એટલે મારે બૂમ પાડવી પડે, બેટા બસ આવી ગઈ. વોટર બોટલ લીધી, આઈ કાર્ડ પહેર્યું, બૂટ મોજા પહેર્યા, પપ્પા ફટાફટ મને બૂટ મોજા પહેરાવો, મારી બસ આવી ગઈ. આજે પણ મારે એ જ બૂમ મારવી પડે છે. શબ્દો ફરી ગયા છે. બેટા તારી ટ્રેન આવી ગઈ, તારો મોબાઈલ બંધ કર, તારું પબજી બંધ કર, ટ્રેન આવી ગઈ. ફક્ત શબ્દો બદલાઈ ગયા છે. બાકી મારા સોનુમાં મને નથી ફરક લાગ્યો. ખાલી એટલું છે કે આજે સૂટમાં ડૉક્ટર બનવા આવ્યો છે. આંખમાં આંસુ ત્યારે પણ હતા જ્યારે હું એને મૂકવા આવી હતી. ત્યારે એમ હતું કે સોનુ 5 વર્ષ કેવી રીતે પૂરા કરશે મારા વગર. આજે પણ આંખમાં આંસુ છે, પણ આજે હરખના આંસુ છે કે અમારો છોકરો ડૉક્ટર બની ગયો. આજે મારી સાથે બધા જ પેરેન્ટ્સને આજે હરખ હશે કે આપણા છોકરાઓ ડૉક્ટર બની ગયા. હવે બાળકોના ઘડતરમાં એવું જરૂરી નથી હોતું કે એકલા સિંગલ પેરેન્ટ્સ કે મધરનો જ હાથ હોય છે કે પપ્પાનો જ હાથ હોય છે, એવું જરૂરી નથી હોતું. મમ્મી સાથે પપ્પાનો પણ એટલો જ હાથ હોય છે, પણ એટલો જ ફરક છે કે મમ્મી બોલી શકે છે, પપ્પા બોલી નથી શકતા. પપ્પાની આંખમાં પણ આંસુ હોય છે, પણ પપ્પાના આંખના આંસુ દેખાતા નથી. સોનુ વાંચતો હોય અને સોનુના પપ્પા એને એટલો બધો લાડ કરતા. હું સ્ટ્રિક્ટ મધર છું, પણ સોનુના પપ્પા સ્ટ્રિક્ટ નથી. અને સોનુ વાંચતો હોય તો મારી સ્ટ્રિક્ટલી ઇન્સ્ટ્રક્શન હોય કે સોનુ વાંચતો હોય તો તમારે ઘરમાં નહીં આવવાનું. કારણ કે એના પપ્પા ઘરે આવે એટલે સોનુને ક્રિકેટ ઘરમાં રમવું હોય. હવે એની માટે મારે ઈશારો કરવો પડે કે તમે બહાર ઊભા રહો, ત્યારે એના પપ્પા 1 કલાક બહાર ઊભા રહ્યા છે. એની માટે હું એના પપ્પાને આજે સેલ્યુટ મારું છું. ઇઝી વસ્તુ નથી કે 1 કલાક પણ તમે ઓફિસથી આવીને ઘરની બહાર ઊભા રહેવું.
એને એના દીકરાને મોઢું જોવું હોય તો પણ એના પપ્પા વેઇટ કરે કે એની મમ્મી પરમિશન આપશે ત્યારે અમે 2 જણ રમશું. સોનુની જર્ની આજે એઝ અ ડૉક્ટર તરીકે એના પપ્પા સાથેની, કે એના પપ્પાનો પ્યાર અને મારી સ્ટ્રીક, અમે બંને જણ સાથે હતા ત્યારે અમારો છોકરો આજે ડૉક્ટર બન્યો છે. એના તોફાન જોઈ લીધા મેં, એટલે મને લાગ્યું કે કેટલું ભણ્યો અને કેટલું એને તોફાન કર્યું. બધા જ છોકરાઓને મારા વતી આજે ઘણા કોંગ્રેચ્યુલેશન. પોતાની આગળની જર્ની માટે બેસ્ટ ઓફ લક. બધાને બેસ્ટ ઓફ લક. બધા સ્ટુડન્ટને બેસ્ટ ઓફ લક. અને જેમ ઘરમાં મારી કોઈ આઈટમ હું રસોઈ બનાવતી હોય અને મારી રસોઈ જો સરસ બને તો સોનું મને જે રીતે થેન્ક યુ કહે છે, એમ આજે હું ડૉક્ટર રાહુલ શાહની મધર આજે હું બધાની સામે એ જે રીતે મને થેન્ક યુ કહે છે એ રીતે હું એને બધાની સામે થેન્ક યુ કહેવા માંગુ છું. આ હતી અમારી જર્ની સોનુમાંથી ડૉક્ટર રાહુલ બનવાની. Thank you, ma'am. I would also like to invite on the stage Mr. Chetan Panchal, father of Dr. Vaishnavi Ratan Panchal, to express how proud he feels as his daughter has completed her BDS and became a doctor today. Thank you, Mihir sir and Rakshish sir for organizing such event. I also thanking all of student of 2013 batch for creating such videos and memories to fill our heart, with some emotion. Now, it was my dream to become doctor. I did lot of labor and exercise during my 12th. I was a student of 1982 batch, and I became only BMech engineer. And it was my dream to make doctor of my daughter Vaishnavi. And really it's come true. And I appreciate, first he got admission in Sitpur, then during reshuffle we got here. And now I feel gratitude with all this event, and I'm thanking you all and I wish great success all of student for their future life. And this is not finish of journey. Now this is not end. Now there is a lot of life and journey is there after death also. Beyond death there is journey. So thank you. I am not taking much time and thanking you, sir. થેન્ક યુ સર ફોર ધ વન્ડરફુલ વર્ડ્સ. અહીંયા જેટલા બી વાલીઓ છે એમાંથી કોઈને પણ બોલવું હોય, સ્પીચ આપવી હોય, એના માટે હું આમંત્રણ આપું છું. આઈ ઇન્વાઇટ એની ઓફ ધ પેરેન્ટ્સ who wish to speak certain words. The podium is open. કોઈ પણ પેરેન્ટ્સને બોલવું હોય તો અહીંયા આવી શકે છે. થેન્ક યુ. Hello everyone. I would like to give you some information about our college. આજે અમદાવાદ ડેન્ટલ કોલેજ 39 પોસ્ટ ગ્રેજ્યુએટ સીટ્સ અને 100 અંડર ગ્રેજ્યુએટ સીટ્સ ધરાવે છે. 2016માં અમદાવાદ ડેન્ટલ કોલેજનું ઓરલ મેડિસિન અને રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ એ સમગ્ર ગુજરાતનું સૌ પ્રથમ CBCT એટલે કે કોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી મશીન ધરાવતું ડિપાર્ટમેન્ટ બની ગયું. આ ઉપરાંત તાજેતરમાં
આર્ટમેનમાં 3D પ્રિન્ટિંગ સર્વિસીસ પણ ચાલુ કરેલ છે, જેથી પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સને ઘણો ફાયદો થાય છે. હાલમાં જ આ સંસ્થાની આગેવાની શ્રી રાહુલ અગ્રવાલ સાહેબે હાથ ધરી છે અને આવનારા વર્ષોમાં એમની સાથે મળીને અમે સૌ આ સંસ્થાને સર્વોચ્ચ ડેન્ટલ કોલેજ તેમજ હોસ્પિટલ બનાવવા તરફ કટિબદ્ધ છીએ અને પરિશ્રમ કરી રહ્યા છીએ. Taking this ceremony further, અમદાવાદ ડેન્ટલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગયા પછી પણ અમે એકબીજા સાથે જોડાયેલા રહીએ છીએ અને મળીએ છીએ, શીખીએ છીએ અને શીખવીએ છીએ. તેના માટે અમદાવાદ ડેન્ટલ કોલેજ એલ્યુમની એસોસિએશનની સ્થાપના 2012માં કરવામાં આવી હતી. આ અંગે હું એડીસી એલ્યુમની એસોસિએશનના હાલના એક્ઝિક્યુટિવ મેમ્બર એવા ડૉક્ટર રોઝલિન પટેલ, she is right now reader in our department oral medicine and radiology. I would like to invite her on stage. Ma'am. Thank you, Dr. Purvish. Good afternoon, everyone. This is a great day for you. This is a big day for you, your convocation. Congratulations to all. One of the big milestones in your life, and please use it as a stepping stone to achieve your goals. I'm sure every one of you have already planned. Maybe there are some who might be in a dilemma, but both of you are wondering how. So we are the ADC alumni here to help you how to go about your process. Can I have the slideshow, please? Next. So, all big things in the world are done by people who are naive and have an idea that is obviously impossible. This was a very small idea and now it is turning into a bigger one, and I welcome every one of you to be a part of it. Next. Next. What do we do exactly? For the benefit of our members, we are the center to help you connect with other past ADC alumni. We are always evolving and we are always very innovative. Next. So this is what we've got planned out for this year. We are going to organize reunions, programs, social activities, charity events, invitations for the events, and many, many more. Next. The biggest program we will be holding this year is the reunion of the Pioneer ADC batch 2008. Next. Next thing what we aim to do is promote interprofessional business and career. If you need to connect to somebody professionally, you can do that through us. Next. We have a mentorship program for those who wish to move abroad. Many of you would be wondering how to go about doing. We have our past ADC alumni well settled there, and they will guide you through. Next. We along with them are organizing an orientation program for the same. You are welcome to join us, and if you have any doubts, that can be clarified there. Next. We have proposed an alumni directory. It will be a compilation of all the members with their clinic addresses and numbers and degrees. The directory will be an e-source for you to get connected with them. Next. You can connect with us online through adcalumniassociation@gmail.com. Next. Thanks. If you have any questions, you can mail me directly on my email address.
Next. There's a special thanks to Dr. Esha, Dr. Ipshit, Dr. Anar, Dr. Anupriya, Dr. Pragnesh and Palak, who are the main core members of the ADC Alumni Committee. You are free to contact them and they will be more than willing to help you. Thank you so much. Now, I request Dr. Shraddha Choksi, Head of the Department Conservative Dentistry and Endodontics, to come on the stage for oath. I swear to fulfill to the best of my ability and judgment this covenant. I will respect the hard-won scientific gains of those physicians in whose steps I walk and gladly share such knowledge as is mine with those who are to follow. I'll apply for the benefit of the sick all measures that are required, avoiding those twin traps of overtreatment and therapeutic nihilism. I'll remember that there is art to medicine as well as science, and that warmth, sympathy and understanding may outweigh the surgeon's knife or the chemist's drug. I will not be ashamed to say I know not, nor will I fail to call in my colleagues when the skills of another are needed for a patient's recovery. I'll respect the privacy of my patients, for their problems are not disclosed to me, that the world may know. Most especially must I treat with care in matters of life and death. If it is given me to save a life, all thanks. But it may also be within my power to take a life. This awesome responsibility must be faced with great humbleness and awareness of my own frailty. Above all, I must not play at God. I will remember that
I do not treat a fever chart, a cancerous growth, but a sick human being, whose illness may affect the person's family and economic stability. My responsibility includes these related problems. If I am to care adequately for the sick, I will prevent disease whenever I can, for prevention is preferable to cure. I'll remember that I remain a member of society with special obligations to all my fellow human beings, those sound of mind and body, as well as the infirm. If I do not violate this oath, may I enjoy life and art, respected while I live, and remembered with affection thereafter. May I always act so as to preserve the finest traditions of my calling, and may I long experience the joy of healing those who seek my help. May God bless you. અને બધા સ્ટાફ મેમ્બર્સ અને સ્પેશિયલી આપણી બેચ માટે એક નાની પોએમ મેં બનાવી છે. આ કોલેજ લાઈફ ભૂલશો તો નહીં, નવું એડમિશન, નવો એડવેન્ચર, નવા ફ્રેન્ડ્સ બનાવવાનો ઉત્સાહ ભૂલશો તો નહીં. સવારમાં વિક્રમભાઈ પાણી ચાલુ કરો એવી બૂમો ભૂલશો તો નહીં. પરમાર સરના લેક્ચરમાં ફૂટા ભીડ ભડાકા ભૂલશો તો નહીં. તૂટી ગયેલા વેક્સ ટીથને ઇસ્ત્રીથી ગરમ કરીને ચોંટાડવાનું જુગાડ ભૂલશો તો નહીં. દવે સર અને લાઈફ ઇઝ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગથી થતી સવાર ભૂલશો તો નહીં. પ્રી ક્લિનિક પ્રી ક્લિનિકમાં ટીચ સેટિંગની ડેડલાઇનનો ડર ભૂલશો તો નહીં. મેસની લોખંડની ભાખરી અને પાણીવાળી છાશ ભૂલશો તો નહીં. એક તો લેટ થતું હોય, એમાં ભેંસો વચ્ચે આવે અને નાગજી કાકા ગેટ બંધ કરી દે, એ ફ્રસ્ટ્રેશન ભૂલશો તો નહીં. સ્પોર્ટ્સ વીકમાં વોશિંગ પાવડર ભૂલશો તો નહીં. પાર્કિન્સન્સ ડિઝીઝ, વિલ્સન્સ ડિઝીઝ કઈ યાદ આવ્યું કોઈને? મેડિસિનનો યુનિવર્સિટી પેપર ભૂલશો તો નહીં. ઓડીમાં જર્નલ સબમિશન અને એસાઇનમેન્ટનો ખોફ ભૂલશો તો નહીં. પ્રશ્નોમાં ગાયબ થઈ જતા કાર્વર, રબર બોલ અને ટીચ સેટ ભૂલશો તો નહીં.
કૌંસમાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ ભેગા કરો, કેવિટી બનાવો, આઇસોલેશન કરો, બેઝ કરો, અમાલગમ કરો, એવી માથાથી ભૂલશો તો નહીં. ઇન્ડેક્સની ડેફિનેશન અને જુદા જુદા ઇન્ડાઇસીસ વચ્ચેનું કન્ફ્યુઝન ભૂલશો તો નહીં. ઓએસમાં કલ્પના મેમની કોમ્પ્યુટર એન્ટ્રી માટેની બૂમો અને કકળાટ ભૂલશો તો નહીં. પીડોમાં 2-2 કલાક લેતા લાંબા બ્રેક અને એના પછી મળતી પનિશમેન્ટ ભૂલશો તો નહીં. ક્રિકેટમાં 5 વર્ષે મળેલી પહેલી જીત ભૂલશો તો નહીં. ઓર્થોમાં વાયર બેન્ડિંગમાં કરતા જુગાડ ભૂલશો તો નહીં. ઓપીમાં એક જેવા સેલ્સ વચ્ચે થતું કન્ફ્યુઝન ભૂલશો તો નહીં. સ્કેલર્સ માટે 5000 ભેગા કરો અને એના રિફંડ માટેનું કેશ ભરો, એ માતાજી ભૂલશો તો નહીં. આજે તમને સ્ટેજ પર જોઈને તમારા પેરેન્ટ્સ થતી ખુશી ભૂલશો તો નહીં. કોલેજ લાઈફ પતી ગઈ, અમને બધાને ભૂલશો તો નહીં. થેન્ક યુ. અમારા વાલી તરીકે ખૂબ આનંદનો દિવસ છે. આજે અમારા બાળકો ડૉક્ટર બની ગયા છે. 5 વર્ષ પહેલાં અમે અહીંયા મૂકવા આવ્યા ત્યારે નાનો હતો ડૉક્ટર. અને આજે અમને આજનો દિવસ અમારા પેરેન્ટને કે અમને તમે જેવા બાળકો મળ્યા છે. અને આજે વાણી ઘણી અનેક જગ્યાએ અને હું એક કોઈ લખું છું સંદેશમાં 22મી ફરી કડી તરીકે મારી કવિતા ઘણીવાર આવે છે. અને આજે મને બે શબ્દ કહેવાનો મોકો મળ્યો છે તો હું 2 જ લીટીમાં શબ્દો કહું છું. ખૂબ આભારી છીએ કે તમે જેવો બાળકો મળ્યા. આજે અમારી પુષ્પવાડીના ખીલેલા ફૂલો આજે અનેક જગ્યાએ વિખરાઈને ખીલતા રહે. આકાશમાં તમારા તારાઓ ત્યાં સુધી અમારા બાળકો અમારા આશીષથી અમને સાચવતા રહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સુખી થાઓ, ખૂબ ખુશ રહો. Thank you, sir. Now I would request Dr. Anushka Sisodia to greet us with an amazing. Before I begin with my speech, in order to communicate with today's social media generation, hashtag and pop culture references will be used. Hashtag you're welcome already. Good morning NJSK to teachers, parents and fellow members of ADCH. My name is Anushka Sisodia and I am delighted to be standing here as a hashtag valedication of class 2013-18. First of all, hearty congratulations to everyone including myself for being here today. Around 1,825 days ago, we walked into the building of Ahmedabad Dental College and we have always been waiting for this graduation day. And see now we are here. After passing through all the stressful days of Endo's model work, OD's extension, Prosto's head caps in like 45 degrees Celsius and much more. Hashtag sorry not sorry. Together we have inhaled thousands of pounds of plaster of Paris and dental stone and rushed for every completion possible. And now, last but not the least, we have realized that we are the most attractive batch of ADCH. Despite of the odds, we have still managed to graduate and that is a real big thing. So let's give ourselves a big round of applause. Now at the end of our career as students, we have an opportunity. Now is our time to take on the world and to find and pursue our passion. If there's anything you take from today, remember that to live a legacy and to achieve greatness is not to get money and recognition, but instead it is to live a little more happier with those who cross paths with you in your life. Our journey till here will not be remembered by grades, popularity, likes or favorites, but by our relationship and by kind of person we are. This is actually the legacy. Class of 2013 through 18 has been a hashtag splendid 5 years with you, and from the bottom of my heart, very, very congratulations to everybody. Thank you. Thank you, Auntie. So now,
First of all, yes, a big day and a very special moment for us. As nervous as I am standing here today, I am also proud to be sharing my experiences with you all. First of all, I would like to congratulate all the students here, including myself, for graduating. Yes, we are educated. The certification is in our degree. We may think of it as the ticket to the good life, but I want you all to think of an alternative. Think of it as our ticket to change the world. When you leave from here, don't forget why you come. I learned many great lessons from my father, not the least of which was that you can fail at what you don't want, so you might as well take a chance on doing what you love. My father had a dream that both of his children become doctor. Today, his dream is getting fulfilled. So, I would like to take this moment to thank my parents for sacrificing their own luxuries just to see both of us shine. I love you, Dad. Never let the fear of striking out keep you from playing the game. The only impossible journey is the one you never begin. So many of our dreams at first seem impossible, then they seem improbable, and then when we summon the will, they soon become inevitable. Do not make your goal to be the best. Best is just a label. It's something someone else decide for you. Better is more personal. Promise me you will always remember you are braver than you believe, stronger than you think, and smarter than you think. I know it feels like we are saying goodbye, but we will carry a piece of each other into everything that we do next to remind us of who we are and who we are meant to be. I have had a great 5 years with you all, and I'll miss you all very much. I hope you all had an amazing time today. Thank you so much. I request Dean Sir, Dr. Mihir Shah and Dakshish Pai to come on stage. I request Dean Sir, Dr. Mihir Shah for vote of thanks. Good afternoon. I request all my faculty to come on stage. Please, all my professors, faculty come on stage.
ડેન્ટલ કોલેજ રેગ્યુલર તરીકે રહીએ છીએ અને અમે સ્ટ્રોંગલી બિલીવ કરીએ છીએ કે થોડું કચરું લાઈનમાં અને કોનોવેશન સેરેમની આ વર્ષે ઘણી સારી હું હવે મારા આપણને બોલવાનું કહીશ સ્ટાર્ટિંગ ઇન્ટ્રોડક્શન Thank you everyone, especially parents and students, and thank you very much for attending, and please thank you very much for coming on time. As you all know, Minister was very happy that we are all disciplined and punctual. Thank you very much. Hello. Thank you to all the students, or should I say all the doctors and their parents for being here. As teachers, we teach you. At the same time, we are also learning, and the learning is an endless process. So, thank you for being our students. Good afternoon to all, and all the new doctors and best doctors for the bright future. First of all, congratulations to all. But let me remind you, the journey does not end here; it starts from. So, best of luck. My dear friends, we have a long journey to go before we see. We love you. એક જ મારે લાઈફમાં શું ના કરવું એ પહેલાં નક્કી કરવું શું ના કરવું રિલેશનશીપમાં પ્રોફેશનમાં લાઈફમાં શું ના કરવું એ પહેલાં નક્કી કરવું બાકી બધું Wish you all the best for a very bright future. Congratulations to all the new doctors and wish you all the best for your future. Congratulations to all the new doctors, and special thanks to all the parents for your precious attendance here. Thank you. Congrats to all the doctors, one of the best intern batch, and remember all my life. Please join us for